નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે. ચાંદીપુરા નામનો નવો વાયરસ, તેના લક્ષણો અને બચાવના ઉપાયો વિશે જાણકારી મેળવીશું. શું છે ચાંદીપુરા વાયરસ? દેશમાં વરસાદની મોસમમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. બાળકો વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થાય છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અરવલ્લીના ટેકવા ગામની 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. આ બાળક 2 દિવસથી હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતા. આ વાયરસના કારણ અને લક્ષણો વિશે જાણો. દેશમાં ચાંદીપુરા વાયરસે દસ્તક આપી છે. ગુજરાતમાં આ વાયરસને કારણે બાળકોના મોત થયા છે. ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ આ વાયરસ ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના આ વાયરસના કેસ નોંધાયા છે. જિલ્લાના 2 બાળકો વાયરસના લક્ષણો મળ્યા બાદ ગુજરાતમાં સારવાર હેઠળ હતા. 27 જૂનના રોજ 3 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. બીજી તરફ ઉલટી અને ઝાડાથી પીડિત બાળકનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી CMHO અંકિત જૈને કહ્યું કે રાજ્ય સરકાર તરફથી રવિવારે માહિતી મળી હતી કે ઉદયપુર જિલ્લાના ખેરવાડા અને નાયાગાંવના 2 બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. બંનેને ગુજરાતના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોના બ્લડ અને સીરમ સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ આવવો બાકી છે. ડેપ્યુટી CMO અંકિત જૈને જણાવ્યું કે બાળક 26 જૂને ખેરવાડાના બલીચા ગામમાં તેના ઘરે હતો. અચાનક તેને ખેંચ આવવા લાગી. પહેલાં તેને ભિલોરા CHCમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બીજી દિવસે તેનું અવસાન થયું. બાળકીને ઉલટી, ઝાડા, તાવની ફરિયાદ બાદ 5 જુલાઈના રોજ ગુજરાતની ઈડર હોસ્પિટલમાં જવામાં આવી હતી. તેમની ICUમાં સારવાર ચાલી રહી હતી. 2 દિવસ બાદ તેમને વોર્ડમાં ખસેડવામાં આવી હતી. બાળકી હવે સ્વસ્થ છે. આરોગ્ય વિભાગ એલર્ટ. જેને કહ્યું કે ચાંદીપુરા વાયરસના દર્દીઓ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે સોમવારે ખેરવાડા અને નાયાગાંવમાં સર્વે કર્યો હતો. બંને સ્થળોએ 35 ઘરના સર્વેમાં એવો કોઈ દર્દી મળ્યો નથી જેને ચાંદીપુરા ચેપના લક્ષણો હોય. બીમારીના બાળકના પરિવારના સભ્યોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. આ ઉપરાંત ગુજરાતના HD ને આવેલા કોટડા અને ખેરવાડા અને નાયાગાંવ વિસ્તારોમાં મેડિકલ ટીમો ખાસ ફરજ પર તૈનાત કરવામાં આવી છે. સારવાર દરમિયાન બાળકના મોત બાદ અમે સાવચેતી રાખી રહ્યા છીએ. બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો હતા. પુણેથી રિપોર્ટ આવવાનો બાકી છે. ચાંદીપુરા વાયરસ શું છે? એપિડેમિયોલોજિસ્ટ ડૉક્ટર જુગલ કિશોર કહે છે કે આ વાયરસ સૌથી પહેલાં તાવનું કારણ બને છે. આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો આવી શકે છે, જેના કારણે સોજો આવે છે અને જે જીવલેણ બની શકે છે. આ વાયરસ મચ્છર અને જંતુઓના કારણે ફેલાય છે. વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ વધારે છે. આ રહ્યા તેના ઉપાયો. તમારી આસપાસ સફાઈ રાખો. પાણીને ભરાવા ના દો. મચ્છરો અને વરસાદી કીડાથી અને માખીઓથી બચીને રહો. ફ્લૂ સ્વીનના કપડાં પહેરો. ફૂલબાઈના કપડાં પહેરવા વગેરે સાવચેતી રાખવી જોઈએ અને ઘરમાં સાફ સફાઈ રાખવી જોઈએ. તો આ વિડીયોમાં આપણે ચાંદીપુરા વાયરસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. કેવી રીતે ફેલાય છે અને તેના કેવા ઉપાય છે, તેનાથી બચવાના ઉપાયો, તેના વિશે જાણકારી મેળવી. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.